નમસ્કાર બાળકો, સૌ મજામાં દોસ્તો? વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ નંબર 3 પૂરું કરી ગયા અને પ્રકરણ નંબર 3 માં આપણે માનવ પ્રજનન તંત્ર, એની રચના, એના કાર્યો અને એ સંબંધે ચર્ચા કરી. હવે આપણું પ્રકરણ નંબર 4 છે પ્રજનનિક સ્વાસ્થ્ય. જો આમ જુઓ તો આ પ્રકરણ છે થોડું વર્ણનાત્મક છે અને એવું ન લાગે કે આપણે કોઈ જીવ વિજ્ઞાનનો વિષય ભણીએ છીએ, પણ છતાંય પ્રકરણ છે એ મહત્વનું છે. મહત્વનું એટલા માટે છે કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે આપણે આગળ જતા સમજશું કે વ્યક્તિના પ્રજનન સંબંધિત બધા જ પાસાઓને અસર કરતો વિષય છે પ્રજનનિક સ્વાસ્થ્ય. અને એટલે જ તરુણાવસ્થામાં એટલે કે તમારી ઉંમરે પ્રજનનિક સ્વાસ્થ્ય અને પ્રજનન સંબંધિત બાબતો વિશે વ્યક્તિની સમજ યોગ્ય રીતે કેળવાય તો ભવિષ્યમાં આવા તરુણો છે એ પુખ્ત થાય ત્યારે પ્રજનનિક સ્વાસ્થ્ય અને પ્રજનન સંબંધિત બાબતોમાં એ યોગ્ય નિર્ણયો લઈ શકે. દાખલા તરીકે જુઓ, સ્ત્રી ભ્રૂણ હત્યા કે એડ્સ જેવા રોગો છે કે જે પ્રજનન સંબંધિત છે તો એનો સમાવેશ પ્રજનનિક સ્વાસ્થ્યમાં થાય. હવે જો વ્યક્તિમાં તરુણાવસ્થા દરમિયાન શાળાકીય શિક્ષણમાં જ આ બાબતો સંબંધે યોગ્ય સમજ કેળવાય તો એવી વ્યક્તિ પુખ્ત બને ત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા સંબંધે એ યોગ્ય નિર્ણયો લઈ શકે અને સારી રીતે વર્તી શકે, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા દૂષણોને એ ડામી શકે અને એને દૂર કરી શકે. તો આમ ભલે ચેપ્ટર છે એ વર્ણનાત્મક છે પણ છતાંય એના સંબંધિત જે મુદ્દાઓ છે એની સમજ કેળવાય એ જરૂરી છે અને એટલા માટે જ આપણા સિલેબસમાં આ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાનું પ્રકરણ છે, સરળ છે, પણ એની સમજ કેળવાય અને એ સંબંધે જાગૃતિ આવે વિદ્યાર્થીઓમાં એ મહત્વનો મુદ્દો છે. ઓકે, પ્રકરણમાં આગળ વધીએ તો સૌથી પહેલા તો એ કે પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે આમ સરળ રીતે કહીએ તો સ્વસ્થ પ્રજનન અંગો અને પ્રજનન અંગોના સામાન્ય કાર્યો છે એને ટૂંકા અર્થમાં આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય ગણી શકીએ. એટલે કે વ્યક્તિના પ્રજનન અંગો છે સ્વસ્થ હોય, સામાન્ય કાર્ય કરતા હોય તો એને ટૂંકા અર્થમાં આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય ગણી શકીએ. પણ એવું નથી. વિશાળ પરિપ્રેક્ષ્ય એટલે કે વિસ્તૃત અર્થમાં WHO ના મત મુજબ, હવે WHO તમે જાણો છો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મત મુજબ વિશાળ અર્થમાં પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે વ્યક્તિ છે એ પ્રજનનના બધા જ પાસા જેવા કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક પાસાઓમાં યોગ્ય હોય અને તંદુરસ્ત હોય. દાખલા તરીકે જુઓ, શારીરિક પાસું મતલબ વ્યક્તિના પ્રજનન અંગો છે સામાન્ય હોય, પ્રજનન સંબંધિત એમાં કોઈ ખામીઓ ના હોય તો આમ સ્વસ્થ પ્રજનન અંગો અને એના સામાન્ય કાર્યો એટલે શારીરિક પાસું થયું. ભાવનાત્મક એટલે વ્યક્તિ છે પ્રજનન સંબંધી બાબતોમાં એની લાગણીઓ છે એ સ્વસ્થ અને યોગ્ય હોવી જોઈએ. દાખલા તરીકે જુઓ, સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત કરો તો દીકરા દીકરી વચ્ચેની સમાનતા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી તો એ ભાવનાત્મક પાસું છે. વર્તનાત્મક પ્રજનન સંબંધી બાબતોમાં વ્યક્તિનું વર્તન છે એ સ્વસ્થ હોવું જોઈએ, એમાં કોઈ વિકૃતિઓ કે બીજી કોઈ ગેરસમજો ન હોવી જોઈએ. અને સામાજિક રીતે પણ વ્યક્તિ છે એ પ્રજનનિક બાબતોમાં યોગ્ય વર્તણૂક ધરાવતો હોવો જોઈએ. જે લોકો સામાજિક રીતે યોગ્ય વર્તણૂક નથી ધરાવતા તો એના કારણે જ છેડતીઓ કે એવા બધા કિસ્સાઓ બનતા હોય છે. ઘણા લોકો છે તો એ સ્ત્રીઓને ઉતરતા દરજ્જાની કે ઓછી બુદ્ધિવાળા ગણતા હોય છે, દીકરીઓને એક બોજા તરીકે ગણતા હોય છે. તો આ બધી છે એ પ્રજનનિક સ્વાસ્થ્યની ખરાબીઓ જણાવે છે. તો આમ વ્યક્તિના શારીરિક પાસું એટલે કે વ્યક્તિ શારીરિક રીતે પ્રજનનક્ષમ અને સ્વસ્થ હોવો જોઈએ, એના પ્રજનનના બધા અંગો છે એ
યોગ્ય કાર્ય કરતા હોવા જોઈએ. ભાવનાત્મક રીતે એટલે કે પ્રજનનિક સ્વાસ્થ્યમાં જે કોઈ મુદ્દાઓનો સમાવેશ થાય છે, જે આપણે આગળ જોવાના છે, એ બધા મુદ્દા પ્રત્યે એની લાગણીઓ અને વિચારો છે એ યોગ્ય હોવા જોઈએ, સ્વસ્થ હોવા જોઈએ. પ્રજનનિક બાબતો સંબંધે એનું વર્તન છે એ પણ તંદુરસ્ત હોવું જોઈએ અને સામાજિક રીતે પણ વ્યક્તિ છે આવી પ્રજનનિક બાબતો સામે સંદર્ભે યોગ્ય રીતે વર્તતો હોવો જોઈએ. તો જુઓ, અહીંયા આપણે કહી શકીએ કે વિશાળ અર્થમાં પ્રજનનિક સ્વાસ્થ્યમાં ફક્ત શારીરિક સ્વસ્થતા જ નહીં, પણ વૈચારિક, વર્તનાત્મક અને સામાજિક સ્વસ્થતાનો પણ સમાવેશ થઈ જાય છે. આમ પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ બહુ વિસ્તૃત મુદ્દો છે. હવે એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે એ આપણે આગળ ચર્ચા કરશું, પણ તમને કદાચ પ્રજનનિક સ્વાસ્થ્યનો આ વિસ્તૃત અર્થ સમજાઈ ગયો છે. પ્રજનનિક સ્વાસ્થ્યમાં ફક્ત શારીરિક રીતે યોગ્ય હોવું કે પ્રજનન અંગો યોગ્ય રીતે કાર્યક્ષમ હોવા એટલો જ સમાવેશ નથી થતો, પણ આ બધા પાસાઓનો સમાવેશ થઈ જાય છે. ઓકે દોસ્તો, હવે પ્રજનનિક સ્વાસ્થ્યમાં આગળ વધીએ તો પ્રજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન એટલે કે આપણા દેશમાં પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધે કઈ કઈ સમસ્યાઓ છે અને આપણી સરકાર દ્વારા એના સંબંધે, એના નિવારણ સંબંધે કેવું આયોજન કરવામાં આવે છે એ તો જોઈએ. પ્રજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને એનું વ્યૂહાત્મક આયોજન. તો કે ભારત દુનિયાનો સૌથી પ્રથમ દેશ છે કે જેણે પ્રજનનિક સ્વાસ્થ્યને એક સામાજિક લક્ષ્ય તરીકે અપનાવ્યું હોય. હવે જુઓ, સામાન્ય રીતે કોઈ પણ દેશની સરકારો હોય તો એ ભવિષ્યમાં જુદા જુદા ક્ષેત્રોમાં કોઈને કોઈ લક્ષ્યો નક્કી કરતા હોય કે ભાઈ આવતા 5 વર્ષ કે આવતા 10 વર્ષ પછી કૃષિ ક્ષેત્રે આટલો વિકાસ કરવાનો છે, આ સમસ્યાઓનું નિવારણ કરવાનું છે, શિક્ષણ ક્ષેત્રે આટલા સુધારાઓ કરવાના છે, આર્થિક ક્ષેત્રે આટલા લક્ષ્યો કે આટલા સુધારાઓ કરવાના છે કે આ સમસ્યાઓનું નિવારણ કરવાનું છે. તો એમ વિવિધ પાસાઓમાં કોઈ પણ સરકાર છે એ આવા લક્ષ્યો નક્કી કરતી હોય, પણ ભારત સરકારે સૌપ્રથમ દુનિયામાં પ્રજનનિક સ્વાસ્થ્યને પણ એક લક્ષ્ય તરીકે રાખ્યું કે ભાઈ અમુક વર્ષોમાં પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધે આટલા લક્ષ્યો હાંસલ કરવાના છે કે આ જે સમસ્યાઓ છે એનું નિવારણ કરવાનું છે. તો આમ ભારત દુનિયાનો પ્રથમ દેશ છે કે જેણે પ્રજનનિક સ્વાસ્થ્યને પણ એક દેશના વિકાસના લક્ષ્ય તરીકે અપનાવ્યું હોય. અને આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે 1951માં કઈ સાલમાં 1951માં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. કારણ કે આઝાદી પછી વસ્તી છે એ થોડી ઝડપથી વધતી હતી, એટલે સૌપ્રથમ કુટુંબ નિયોજનના એક મુદ્દા ઉપર આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. પણ પછી સમય જતા એ કાર્યક્રમમાં પ્રજનનિક સ્વાસ્થ્યના અન્ય મુદ્દાઓ છે એ જોડાતા ગયા અને સરવાળે આ કાર્યક્રમ છે એ ઘણા બધા મુદ્દાઓ વાળો કુટુંબ નિયોજનમાંથી પ્રજનનિક સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર નામના કાર્યક્રમમાં ફેરવાઈ ગયું. અને આજે કુટુંબ નિયોજનને બદલે બધા મુદ્દાઓને સાંકળતો RCH એટલે પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આગળ ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવશે કે આ કાર્યક્રમથી આપણે સારી રીતે પરિચિત છીએ, ભલે એનું નામ આપણાથી કદાચ અજાણ હોય. તો આમ પ્રજનનિક સ્વાસ્થ્યના લક્ષ્યને હાંસલ કરવાની શરૂઆત ક્યારથી થઈ? 1951માં કુટુંબ નિયોજન નામના કાર્યક્રમથી. અને ત્યારબાદ આ કાર્યક્રમમાં બીજા મુદ્દાઓ ઉમેરાણા. તો આજે કાર્યક્રમ કયો થઈ ગયો? RCH એટલે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ આજે પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો જોઈએ આ RCH કાર્યક્રમ અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. ઓકે, જુઓ હવે આ RCH કાર્યક્રમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો કે સામાન્ય કોઈ પણ
બહોળા પ્રમાણમાં ચલાવાતા સરકારી કાર્યક્રમોની જેમ જ અહીંયા બે પાસાઓનો સમાવેશ થાય. નંબર 1, એક તો RCH કાર્યક્રમ સંબંધે લોકોમાં જાગૃતતા પેદા કરવી કે પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધે લોકોમાં જાગૃતતા પેદા કરવી, જાગૃતિ લાવવી. અને નંબર 2, પ્રજનનિક સ્વાસ્થ્યની સમસ્યાઓના નિવારણ માટે સુવિધાઓ ઊભી કરવી. જો દોસ્તો, સામાન્ય આપણે શિક્ષણ સંબંધી વાત કરીએ તો આપણા દેશમાં શિક્ષણ સંબંધે પણ આવા કાર્યક્રમો ચાલે જ છે. તો એમાં પણ બે પાસાઓનો સમાવેશ થાય છે. એક તો જાગૃતતા, એટલે કે પહેલા તો લોકોને જાગૃત કરવા પડે કે ભાઈ શિક્ષણથી ફાયદો શું થાય, શિક્ષણ લેવાથી, શિક્ષિત થવાથી શું ફાયદો થાય અને અશિક્ષિત રહેવાથી શું ગેરફાયદાઓ થાય. તો આ જાગૃતતા કે આ સમજ આવે તો લોકો શિક્ષણને અપનાવશે. તો એમ અહીંયા પણ લોકોમાં જાગૃતિ પેદા કરવી જરૂરી છે પ્રજનનિક સ્વાસ્થ્યની બાબતોમાં. અને બીજું, શિક્ષણની જ વાત કરો તો સુવિધાઓ પણ ઊભી કરવી પડે. લોકોમાં જાગૃતિ લાવો એ સારી બાબત છે, પણ એટલી જાગૃતિ લાવવાથી કંઈ નહીં થાય. જો માળખાકીય સુવિધાઓ નહીં હોય, એટલે કે નજીકના વિસ્તારોમાં શાળાઓ નહીં હોય, વ્યવસાયિક કુશળતા એટલે કે એમાં શિક્ષકો નહીં હોય, સાધન સામગ્રીઓ નહીં હોય, તો લોકો શિક્ષણ લેવા ઈચ્છતા હશે તો પણ નહીં જઈ શકે, કારણ કે એની આજુબાજુમાં ક્યાંય શાળાઓ જ નથી કે શિક્ષકો જ નથી. તો આમ કોઈ પણ કાર્યક્રમમાં આ બે બાબતો જરૂરી છે. કઈ? એક તો એના સંબંધે લોકોમાં જાગૃતતા લાવવી અને બીજું એના સંબંધિત સુવિધાઓ ઊભી કરવી કે જેથી કરીને લોકોને એ સહજતાથી અને સરળતાથી પ્રાપ્ત થાય. ઓકે, જુઓ, RCH કાર્યક્રમમાં જાગૃતિ કેવી રીતે લાવવામાં આવે તો કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે ટેલિવિઝન વગેરે દ્વારા આપણે જાણીએ છીએ કે સરકાર છે એ સ્ત્રી ભ્રૂણ હત્યા, દીકરા દીકરીની સમાનતા, વસ્તી નિયંત્રણ, પછી એડ્સ જેવા રોગો ઉપર સમયાંતરે જાહેરાતો કે પ્રચાર પ્રસાર કરતી હોય છે. તો આપણે એ દરેક જગ્યાએ આપણી આસપાસ જોઈ શકીએ છીએ, ટીવીમાં, રેડિયોમાં, પછી છાપેલા માધ્યમો, વર્તમાન પત્રો વગેરેમાં આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા પ્રજનનિક સ્વાસ્થ્યના જુદા જુદા મુદ્દે સરકાર સમજ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે જ છે. પછી તો કે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો ઉપરાંત માતા પિતા, સંબંધીઓ, શિક્ષકો, મિત્રો એના દ્વારા પણ તરુણોને સાચી માહિતી આપી અને એ સંબંધે જાગૃત કરી શકાય. એ ઉપરાંત શાળાકીય શિક્ષણ દ્વારા, જેમ ચેપ્ટરની શરૂઆતમાં જ મેં કીધું કે આ પ્રકરણ આપણા સિલેબસમાં શા માટે છે, તો એમ શાળાકીય શિક્ષણમાં આવા મુદ્દાઓ દાખલ કરીને તરુણોને એના સંબંધે સાચી માહિતી આપી શકાય અને પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધે તરુણો અને યુવાઓને યોગ્ય માહિતી આપી અને ગેરમાન્યતાઓ કે ખોટી માહિતીઓથી દૂર કરી શકાય અને એનામાં પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાચી સમજ કેળવાય એ યોગ્ય કરી શકાય. ઓકે, હવે જાગૃતતા તો બરોબર કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, માતા પિતા, શિક્ષકો, સંબંધીઓ, મિત્રો, શાળાકીય શિક્ષણ દ્વારા આવી જાગૃતિ લાવવી જોઈએ. પણ કયા કયા મુદ્દે જાગૃતિ લાવવી જોઈએ તો કે જુઓ, લોકોને પ્રજનન અંગો, એની રચના, એના કાર્યો એ બધા વિશે સમજ આપી શકાય. દાખલા તરીકે આપણું પ્રકરણ નંબર 3 જેમાં આપણે પ્રજનન અંગો, એની રચના, એના કાર્યો એ બધા સંબંધે ભણ્યા. પછી કિશોરાવસ્થા કે તરુણાવસ્થા દરમિયાન થતા ફેરફારો, તરુણાવસ્થામાંથી વ્યક્તિ યુવાવસ્થામાં પ્રવેશે તો એનામાં શારીરિક ફેરફારો પણ થાય, અંતઃસ્ત્રાવી ફેરફારો પણ થાય, સાથે સાથે એ શારીરિક અને અંતઃસ્ત્રાવી ફેરફારોને કારણે વૈચારિક ફેરફારો પણ આવે, જેમ કે જાતીયતા કે સેક્સ સંબંધિત વિચારો આવે. ઘણી વખત એવું થતું હોય કે તરુણાવસ્થાના બાળકો છે તો એ આવા વિચારોને કારણે ગિલ્ટી કે અપરાધ ભાવ અનુભવતા હોય કે આવા વિચારો આવે છે તો એ સારી બાબત ન કહેવાય, પણ એક સ્વાભાવિક ક્રિયા છે. તો આમ કિશોરાવસ્થા કે તરુણાવસ્થા દરમિયાન આવા જે ફેરફારો થાય છે એના સંબંધે વ્યક્તિમાં જાગૃતતા લાવવી, સમજ કેળવવી. પછી સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, એટલે કે
લોકો છે એ સુરક્ષિત રીતે જાતીય વ્યવહાર કરે. સરળ રીતે સમજો તો એડ્સ જેવા રોગોથી દૂર રહે, એનાથી સુરક્ષિત રહે. પછી જાતિ સંક્રમિત રોગો, એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, દાખલા તરીકે એડ્સ. તો એવા રોગો વિશે લોકોમાં સમજ આપવી, આવા રોગોથી લોકો કેવી રીતે દૂર રહી શકે એની સમજ કેળવવી, એને અટકાવવાના ઉપાયો વિશે જાણકારી આપવી. અને આપણે જોઈએ છીએ આપણી આજુબાજુએ એડ્સ એવા રોગો વિશે સરકાર ઘણી બધી જાગૃતતા ફેલાવે છે. ઓકે, સાથે સાથે એનાથી આગળ એ કે આવી કોઈ પણ સમસ્યા હોય એડ્સ કે બીજી, તો વ્યક્તિ એને છુપાવે નહીં, એનાથી સંકોચ ન અનુભવે અને એની યોગ્ય રીતે સારવાર લે એ સમજ પણ કેળવવી. પછી લગ્નવય જૂથના લોકો એટલે કે જે યુવાવસ્થામાં છે કે લગ્ન યુગલ છે, પરિણીત યુગલ છે, તો એને જન્મદર નિયંત્રણની પદ્ધતિઓના વિકલ્પો સમજાવવા કે જન્મદર નિયંત્રણ અથવા તો કુટુંબ નિયોજનની કઈ કઈ પદ્ધતિઓ છે, એનો ઉપયોગ કેવી રીતે થાય એની સમજ આપવી. ગર્ભવતી સ્ત્રીની સાર સંભાળ લેવી, તો એના માટે પણ સરકાર છે વિવિધ યોજનાઓ ચલાવે છે. ઓકે, ગર્ભવતી સ્ત્રીને યોગ્ય રીતે પોષણ મળી રહે, એની યોગ્ય ડોક્ટરી દેખરેખ થાય, સારવાર થાય, એ જરૂરી છે. પછી પ્રસૂતા માતા અને બાળકની સંભાળ લેવી, તો પ્રસૂતિ પછી નવજાત બાળક અને માતાની યોગ્ય સાર સંભાળ લેવાય, એને પોષણક્ષમ આહાર મળે, એને યોગ્ય મેડિકલ સારવાર મળે. સ્તનપાનનું મહત્વ સમજાવવું, જેથી કરીને નવજાત શિશુને યોગ્ય પોષણ મળી રહે. દીકરા દીકરી વચ્ચે સમાનતા કેળવવી. ઘણી વખત આજે પણ આપણા સમાજમાં અમુક લોકોમાં જોવા મળે કે દીકરીઓને બોજા તરીકે ગણતા હોય છે. તો એવી જે ભાવનાઓ છે, એવા જે વિચારો છે, એને દૂર કરવા. તો આ બધા મુદ્દા વિશે લોકોને સમજ આપવી. તો સામાન્ય રીતે જે તરુણાવસ્થાના લોકો, વિદ્યાર્થીઓ છે કે તરુણો છે, એને પ્રજનન અંગો, કિશોરાવસ્થાના ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતિ સંક્રમિત રોગો દાખલા તરીકે એડ્સ, એના સંબંધે વિશેષ માહિતી આપવી જરૂરી છે. અને જે લગ્નવય જૂથના લોકો છે એમને જન્મદર નિયંત્રણની પદ્ધતિઓ, ગર્ભવતી સ્ત્રીની સાર સંભાળ, માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્વ, દીકરા દીકરી વચ્ચેની સમાનતા, એવા મુદ્દાઓની સમજ આપવી જરૂરી છે. અને એ સમજ આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો, માતા પિતા, સંબંધીઓ, શિક્ષકો, મિત્રો કે શાળાકીય શિક્ષણ દ્વારા સારી રીતે કેળવી શકાય. ઓકે, તો આપણે RCH ના એક પાસા વિશે વાત કરી કે લોકોમાં આ RCH વિશે જાગૃતતા લાવવી. હવે સુવિધાઓ ઊભી કરવી. લોકોને આ મુદ્દાઓ સંબંધે જાગૃતતા તો આપી, પણ હવે જો એના સંબંધે સુવિધાઓ પ્રાપ્ય નહીં હોય તો પછી લોકો છે એનો કોઈ પણ ઉપયોગ કે કંઈ કરી શકશે નહીં. જેમ મેં કીધું એમ કે શિક્ષણ સંબંધે આપણે લોકોમાં જાગૃતતા તો લાવીએ, પણ હવે જો આસપાસમાં શાળાઓ કે શિક્ષકો જ ઉપલબ્ધ ના હોય તો વ્યક્તિ શિક્ષણ કેવી રીતે મેળવે? ઈચ્છતો હોય તો પણ શિક્ષણ ન મેળવી શકે. તો એના માટે સુવિધાઓ ઊભી કરવી પડે, જેમ કે માળખાકીય સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે. દાખલા તરીકે તાલુકા લેવલે કે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા પડે, જે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ. આરોગ્ય કેન્દ્રો ઠેર ઠેર હોય છે, ગામડામાં કે તાલુકા લેવલે. તો એવા આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા. પછી તો કે વ્યવસાયિક કુશળતા એટલે કે એમાં વ્યવસાયિક નિષ્ણાંતો મૂકવા. આરોગ્ય કેન્દ્ર ઊભું કરી દો પણ એમાં જો ડોક્ટર જ ના હોય તો એનો કોઈ અર્થ રહે? તો વ્યવસાયિક કુશળતા એટલે એમાં ડોક્ટરોની નિમણૂક કરવી, નર્સો, પછી એમ્બ્યુલન્સ હોય તો એના ડ્રાઈવરો, એ બધાની નિમણૂકો કરવી. અને સાધન સામગ્રી પૂરી પાડવી, એટલે કે દવાઓથી લઈ ઓપરેશનના સાધનો છે, એમ્બ્યુલન્સ છે, એ બધી સુવિધાઓ પૂરી પાડવી. તો આમ સુવિધાઓમાં ટૂંકા અંતરે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ માળખાકીય સુવિધાઓ એટલે કે દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા. એમાં લાઇટ, પાણીની સુવિધાઓ ઊભી કરવી.
વ્યવસાયિક કુશળતા એટલે કે ડોક્ટરો, નર્સો વગેરેની નિમણૂક કરવી, સાધન સામગ્રી એટલે દવાઓ, પછી ઓપરેશનના સાધનો, વેન્ટિલેટર્સ, એમ્બ્યુલન્સ વગેરે ઉપલબ્ધ કરાવવા. તો આ RCH ના મુખ્ય બે મુદ્દાઓ સંબંધે આપણે ચર્ચા કરી કે લોકોમાં જાગૃતતા લાવવી અને સુવિધાઓ પેદા કરવી. અને આટલી ચર્ચા પછી હવે તમને એવું લાગતું હશે કે આ કાર્યક્રમથી આપણે પરિચિત છીએ, કારણ કે આમાંના ઘણા બધા મુદ્દાઓ જેમ કે એજ, પછી દીકરા દીકરી વચ્ચેની સમાનતા, માતા અને બાળકની સંભાળ, એ આપણી આજુબાજુમાં આપણે જોઈએ જ છીએ. ટેલિવિઝન, રેડિયો, વર્તમાનપત્રો, હોર્ડિંગ, ઇવન એસટી બસોની પાછળ આ બધા મુદ્દાઓ વિશે લખાણ હોય જ છે. તો હવે તમે સમજી શકો કે આ પ્રજનનિક સ્વાસ્થ્યનો કાર્યક્રમ કે RCH કાર્યક્રમ શું છે, એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે જરા ફરી એકવાર આપણે નજર કરી લઈએ કે આ RCH એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કાર્યક્રમ, પ્રજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો કે આપણે વાત કરીએ એમ પ્રજનન અંગો, એની રચના, એના કાર્યો સંબંધિત માહિતી, કિશોરાવસ્થાના ફેરફારોની માહિતી, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર સંબંધિત જાણકારી, જાતીય સંક્રમિત રોગો જેવા કે એડ્સ વગેરેની જાણકારી, એને અટકાવવાના, એનાથી બચવાના ઉપાયો, જન્મદર નિયંત્રણના ઉપાયો, પછી ગર્ભવતી સ્ત્રીની સાર સંભાળ યોગ્ય રીતે લેવાય એ, માતા બાળકની સાર સંભાળ યોગ્ય રીતે લેવાય, પ્રસૂતિ દરમિયાન કે પ્રસૂતિ પછી માતાનું મૃત્યુ કે બાળકનો મૃત્યુ દર ઘટે તો એના સંબંધિત માહિતી અને સુવિધાઓ, સ્તનપાનનું મહત્વ, દીકરા દીકરી વચ્ચે સમાનતા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી, ગર્ભપાતની સમજ આપવી જેથી કરીને વ્યક્તિ છે એ જરૂરી સંજોગોમાં યોગ્ય ડોક્ટરી સલાહથી ગર્ભપાત કરાવે, માતાના જીવનને જોખમ ઓછું થાય, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, જાતીય હિંસામાં છેડતી, બળાત્કાર, ઇવન સ્ત્રીને મારકૂટ કરવી, એનું અપમાન કરવું વગેરે બાબતોનો સમાવેશ થઈ જાય તો એના સંબંધે યોગ્ય સમજ આપવી, વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ. જો એકચ્યુઅલી વસ્તી વૃદ્ધિના મૂળ છે એ પણ આ પ્રજનનિક સ્વાસ્થ્યમાં જ છે. લોકો સમજે કે ઓછા બાળકો છે ફાયદાકારક છે અને એના કયા કયા લાભો છે તો એ જન્મદર નિયંત્રણ તરફ પ્રેરાય. એનાથી આગળ સરકાર છે આવા જન્મદર નિયંત્રણના વિકલ્પો, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી વગેરે વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ કરાવે તો જન્મદર ઉપર નિયંત્રણ આવે, ઓછા બાળકો જન્મે તો વસ્તી વૃદ્ધિ અટકે, અને વસ્તી વૃદ્ધિ અટકે તો વસ્તી વૃદ્ધિને કારણે થતી બીજી સમસ્યાઓનું પણ નિવારણ આવે. એટલે આમ વસ્તી વૃદ્ધિ અને એને સંબંધિત સમસ્યાઓનું મૂળ પણ ક્યાં છે તો કે પ્રજનનિક સ્વાસ્થ્યમાં જ છે. કારણ કે જન્મદર નિયંત્રણના વિકલ્પો અને એની સમજ છે એ પ્રજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો મુદ્દો છે. તો આમ હવે આપણે સમજી શકીએ કે પ્રજનનિક સ્વાસ્થ્ય છે એ વિસ્તૃત અર્થ ધરાવતો શબ્દ છે અને શરૂઆતમાં જ આપણે વાત કરી કે WHO ના મત મુજબ વિશાળ પરિપ્રેક્ષ્યમાં પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ કેવો થાય તો કે આ બધા મુદ્દાઓ પ્રજનનિક સ્વાસ્થ્યમાં આવરી લેવામાં આવે છે અને એ બધા મુદ્દાઓને ભારત સરકાર દ્વારા આ એક જ કાર્યક્રમ RCH નીચે નિયંત્રિત કરવામાં આવે છે. તો આમ ભારતમાં પ્રજનનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ કઈ કઈ છે, એના સંબંધે સરકાર અને લોકો દ્વારા શું પગલાઓ લેવામાં આવે છે એની સમજ હવે આપણે સારી રીતે મેળવી લીધી દોસ્તો. ઓકે, આવતા વખતે વસ્તી વૃદ્ધિ અને બીજી સમસ્યાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.